ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે, મહાકુંભમાં પહોંચ્યા છે આસ્થાની ડૂબકી લગાવવા માટે ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ પહોંચી ચૂક્યા છે પ્રયાગરાજ ખાતે, જેઓ આસ્થાની ડૂબકી લગાવશે। સાથે જ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ પણ મહાકુંભ પહોંચશે। આજે મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા, આ તમામ મંત્રીઓ સાથે કેટલાક પ્રયાગરાજ પહોંચશે। કેન્દ્રીય મંત્રી જીતિન પ્રસાદ, રાજ્યસભા સાંસદ અને શિવસેનાના ઉપનેતા પ્રિયંકા ચતુર્વેદી પણ સંગમમાં ડૂબકી લગાવશે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ આરતી ઉતારી રહ્યા છે, ગંગા મૈયાની આરતી ઉતારવામાં આવી રહી છે। આપણા શાસ્ત્રોમાં પણ નદીઓને દેવી તરીકે, માતા તરીકે પૂજવામાં આવે છે અને પ્રયાગરાજમાં અહીંયા 3 નદીઓનો સંગમ થાય છે, ગંગા, યમુના, સરસ્વતી, અને 3 નદીઓનું પૂજન કરવામાં આવે છે। ત્યાં આસ્થાની ડૂબકી તમામ લોકો લગાવતા હોય છે। હનુમાન મંદિરે પણ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, લંબે હનુમાનના દર્શન કરીને અનુભવી ધન્યતા। પૂજા પ્રાર્થના કરવામાં આવી, બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરીને પૂજા કરાવી, લંબે હનુમાનની પૂજા અર્ચના કરી, બડે હનુમાનની પૂજા અર્ચના કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, જેઓ ત્યાં પહોંચ્યા અને હનુમાનજીની સામે મસ્તક નમાવીને પ્રાર્થના કરવામાં આવી।